નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કચ્છની ઐતિહાસિક અંજાર શહેરમાં 3 વર્ષથી દાતા દ્વારા ભોજન અને ભજનનો સંગમ સતત ચાલુ। મહાન ક્ષેત્ર દરરોજ સેંકડો યાત્રાળુઓ મહાપ્રસાદ લઈ થાય છે સંતુષ્ટ। ઐતિહાસિક અંજાર શહેરમાં આવેલા સમગ્ર ગુજરાત રાજ્યના સુપ્રસિદ્ધ દાદા અજયપાળ મંદિર ખાતે છેલ્લા 3 વર્ષથી ફક્ત એક જ દાતા મૂળ ગામ વિજણા તાલુકો અબડાસા હાલે રાજકોટ ખાતે રહેતા જાડેજા રઘુવરીસિંહ અમરસિંહ પરિવાર દ્વારા ચલાવી રહ્યું છે। એમની ઉમદા ભાવનાથી તેઓ જણાવે છે કે અંજાર સતી તોરલ પીર જેસલની જીવંત સમાધિ તથા અજયપાળ દાદાના દર્શન કરવા આવતા દરેક યાત્રાળુઓ આ નિઃશુલ્ક ભોજનાલયનો લાભ લે। વેકેશનમાં દરરોજ સેંકડો આ ક્ષેત્રનો લાભ લે છે અને શ્રી રઘુવીરસિંહ અમરસિંહ જાડેજા પરિવાર અને સેવકગણ એમને હોશે હોશે જમાડી સંતોષ વ્યક્ત કરે છે। સાથે સાથે ભવ્ય ભજન સંતવાણીના પણ કાર્યક્રમ અહીં ચાલુ હોય છે। એક તરફ ભજન અને બીજી તરફ ભજનનો સંગમ થાય આ સ્થળને ખૂબ જ પવિત્ર બનાવે છે। અંજાર શહેરના લોકોની ઈચ્છા એવી હતી કે સમગ્ર ગુજરાતમાં રાજ્યથી અતિ તોરલ અને જેસલપીરના જીવંત સમાધિના દર્શન કરવા આવતા દરરોજ સેંકડો યાત્રાળુઓને અને ક્ષેત્રનો લાભ મળે। આ શક્ય નહીં, પરંતુ ખૂબ અઘરું હતું, પરંતુ ખૂબ જ અઘરું કામ શ્રી રઘુવીરસિંહ અમરસિંહ જાડેજાના પરિવારે કરી અંજાર શહેરને ગૌરવ અપાવ્યું છે। ખરેખર ધન્ય છે આ પરિવારને। અને ક્ષેત્રમાં દશરથસિંહ જાડેજા, હરીશચંદ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, કમલેશભાઈ મિસ્ત્રી, મનરભાઈ, ગિરીશભાઈ, જયરામભાઈ સોરઠિયા, કિશોરપુરી ગોસ્વામી તથા રમેશભાઈ ટાંક સાથ સહકાર આપી રહ્યા છે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।